હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ લીંબુની શિકંજી। તો એના માટે મેં 1 ચમચી તકમરિયા લીધા છે। આપણે એને પાણી નાખી અને 5 મિનિટ માટે પલાળી દેવાના છે। તકમરિયા પલળે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ। તો એ 2 ગ્લાસની અંદર આપણે દળેલી ખાંડ નાખીએ છીએ 2 ચમચી। ત્યાર પછી આપણે એની અંદર નાખીશું સંચળ પાવડર। તો 5 ચમચી સંચળ પાવડર અને ત્યાર પછી આપણે એડ કરી દઈએ આ છે જલજીરા। તો 1 પેકેટ જલજીરા અને પછી એની અંદર આપણે એડ કરીશું થોડુંક પાણી અને એને ચમચીથી હલાવી નાખીએ। આ રીતે આપણે શિકંજી ઘરે બનાવીએ એટલે બજાર કરતાં પણ એકદમ ટેસ્ટી અને ફ્રેશ બને છે। હવે એની અંદર આપણે લીંબુ નાખી દઈએ। એમાં 1 લીંબુનો રસ કાઢ્યો છે એટલે અડધું લીંબુ 2 ગ્લાસમાં નાખી દઈશું આપણે। તો આપણો બેઝ છે એ તૈયાર થઈ ગયો છે। હવે આપણે બરફ નાખી દઈએ। અમે બરફનો ભૂકો કર્યો છે। શિકંજીમાં બરફનો ભૂકો જ મેઇન છે। બરફથી બહુ સરસ લાગે છે। તો આ રીતે આપણે બરફ નાખી દીધો છે અને આપણા તકમરિયા છે જો એકદમ સરસ થઈ ગયા છે, પોહી ગયા છે। તો હવે બેમાં અડધા નાખી દઈએ આપણે। 1 ગ્લાસ બનાવવા માટે અડધી ચમચી અને 2 ગ્લાસ બનાવવા માટે મેં 1 ચમચી લીધા છે। હવે આપણે એની અંદર આ જે કિનલેની સાદી સોડા આવે છે, તમે મશીનની સાદી સોડા પણ લઈ શકો। હવે ઉપરથી આપણે સોડા નાખી દઈએ। જો એકદમ ટેસ્ટી એવી શિકંજી તૈયાર થાય છે ઘરે જ અને એકદમ ફ્રેશ। આ રીતે ઘરે ટ્રાય કરજો, ઉનાળામાં મજા આવી જશે પીવાની।